આજે મારી દુકાને સીબી જાદવ સાહેબ પધારેલ છે અને આજે એની મુલાકાત લેતા હાર્દિક સ્વાગત કરું છું. અને મારે તો ખાસ એ ભલામણ છે કે ઇમિજા થાઇપર અને કિંગ પોપ છે એ મેં ગયા વર્ષે વાપરેલું છે, પણ એના રિઝલ્ટ તો અમને સારા મળ્યા. પણ તમારું સાહેબ શું કહેવાનું થાય છે? દિનેશભાઈ, એ આપના ખેડૂતોને હું ખાસ કરીને આ જે પ્રોડક્ટ જેને વાપરી અને એના રિઝલ્ટ સારા મળ્યા, તો એ ખેડૂતોને એક સાચી માહિતી મળી, પાકી વાત છે. તો સૌથી પહેલાં મારો પરિચય આપી દઉં. હું કૃષિ ક્રોપ સાયન્સમાંથી સીબી જાદવ ઉર્ફે રાજુભાઈ, એરિયા મેનેજર સૌરાષ્ટ્ર. ખાસ કરીને દિનેશભાઈ, મગફળીની અંદર જે અત્યારે નિંદામણ ગુવડ પાંદવાળું અને કાર્યું એટલે ચીરિયાવાળું, આ બંને નિંદામણનું ખાસ જે કૃષિ ક્રોપ સાયન્સે ઉપાય ગોઈતો છે એનું નામ છે ઇમિજા કિંગ 10%, ઇમિજા સાઇપર અને કિંગ 410, એની અંદર ક્વિઝાલાફોપ 10%. આ બંને જે પ્રોડક્ટ છે દિનેશભાઈ, ગયા વર્ષે અમે શરૂઆત કરી અને ગયા વર્ષે દરેક એરિયામાંથી આનો રિઝલ્ટ સારા મળ્યા એવો અભિપ્રાય ખેડૂતોનો આવ્યો હતો અને તમને પણ અભિપ્રાય સારો આવ્યો. તો વિશેષ માહિતી એ કહું કે દિનેશભાઈ, 15 દિવસની મગફળી થઈ જાય ને, માની લો અત્યારે ઓરવેલી મગફળી 15 દિવસની થઈ ગઈ છે, તો તમારે હે ને ઇમિજા કિંગ જે છે એ 40 ml પંપે અને જે આપણે કિંગ ફોક છે એ 30 ml પંપે એનો છંટકાવ અત્યારે 15 દિવસની મગફળીમાં કરી દેવાનો. જેમાં ખડ છે ને 1.5 થી 2 ઇંચનું, એટલે કે 2 પાંદે હોય ને, એટલે સંપૂર્ણ આનો નિંદામણનો નાશ કરશે આ બંને દવા, બરોબર. અને ભેજ જમીનમાં હોવો જરૂરી છે. ખેડૂત મિત્રો, કોઈ પણ દવા ખડની છાંટો તો ભેજ જરૂરી છે. એમ આ ઇમિજા કિંગ અને કિંગ ફોક બંનેમાં ભેજ જમીનમાં હોવો જરૂરી છે, તો રિઝલ્ટ એનું સંપૂર્ણ સારું મળે. આનું વીઘાનું જે પંપનું પ્રમાણ કહું તો વીઘે આમ તો 3 થી 4 પંપ કરવા જરૂરી છે, તો સારું રિઝલ્ટ મળે. હે હમૂર જાતું નથી. આ બંને દવાથી હે હમૂર જાશે એમાં ગેરંટી છે. પણ નાનું હશે તો, બહુ મોટું થઈ ગયું હશે તો એનું રિઝલ્ટ એટલું નહીં મળે. એટલે દિનેશભાઈ, આ જે પ્રોડક્ટ છે અત્યારે ખેડૂતને 15 દિવસની મગફળી થઈ ગઈ હોય તો તમારે આની ભલામણ ઇમિજા કિંગની અને કિંગ ફોકની કરી જ દેવાની. તો ખેડૂત મિત્રો, અમારો આ જે નિંદામણની મગફળીની અંદર રિઝલ્ટ કેવું મળે છે એના વિશે માહિતી તમને આપી અને અવારનવાર અમે આવી માહિતી તમને આપતા રહીશું. તો આપ ખેડૂત મિત્રો, અમારો આ જે વિડીયો જે તમને ખાસ એક ખેતીની અંદર જાગૃતતા માટે બનાવવામાં આવ્યો છે અને ખેડૂત જાગૃત થાય તો જ આપણે કહેવાય કે ખેડૂત સમૃદ્ધ થાય. અને આવા જ અમે વિડીયો તમને બનાવતા રહીશું. અને આપ સૌ ખેડૂત મિત્રોનો આભાર. દિનેશભાઈ, આપનો પણ આભાર. આભાર સાહેબ. થેન્ક યુ.